Okay, so we were talking about this login form in our last lecture. હવે આ લાસ્ટ લેક્ચરની અંદર મેં સબમિટ બટન ઉપર જો હું ક્લિક કરું તો ક્યાં જવી જોઈએ રિક્વેસ્ટ? ઇટ વિલ ગો ટુ હોમ કંટ્રોલર એન્ડ ઇન્ડેક્સ મેથડ ઓનલી. પણ ઓલરેડી હોમ કંટ્રોલર ઇન્ડેક્સમાં એક મેથડ તો છે જ, પણ આ મેથડ શેને સપોર્ટ કરે છે? કઈ મેથડને? ગેટ મેથડ થ્રુ ફોર્મ સબમિટ થયું હોય તો અહીંયા આવશે. પણ ઇફ આઈ વોન્ટ HTTP પોસ્ટ ઓપ્શન, તો મારે બીજી મેથડ પણ હું સેમ મેથડની લખી શકું છું, પણ એનો એટ્રીબ્યુટ શું રહેશે? HTTP પોસ્ટ રહેશે. આપણે લાસ્ટ ટાઈમ જે જોયું હતું કે બધા ફોર્મ્સ ઓટોમેટિકલી જનરેટ થઈ જતા હતા, બધા કંટ્રોલર્સ ઓટોમેટિક જનરેટ થતા હતા, વ્યૂઝ ઓટોમેટિક જનરેટ થતા હતા. તો એની અંદરનો જે કોડ છે એની સાથે આપણો કોડ કમ્પેર કરીએ થોડો આ સમજવા માટે કે બાય ડિફોલ્ટ આ ઇન્ડેક્સ મેથડ કેવી છે? ગેટ છે. આ ઇન્ડેક્સ મેથડ ડિટેલ્સની કેવી છે? ગેટ છે. ઇવન ક્રિએટ ઇઝ ગેટ, પણ ધીસ ઇઝ HTTP પોસ્ટ. અને આ પણ કેવી છે? ક્રિએટ છે. આ પણ કેવી છે? ગેટ મેથડ છે. પણ જ્યારે હું સબમિટ કરીશ ડેટા ત્યારે એ કયા ફોર્મમાં જશે? HTTP પોસ્ટના ફોર્મમાં જશે. આવી ગયો ખ્યાલ આ બધાને? મારો ડેટા જ્યારે આવશે ત્યારે એ 2000 કેરેક્ટર્સથી વધારે હશે, અને જ્યારે 2000 કેરેક્ટર્સથી વધારે હશે ત્યારે મારે શું કરવું પડશે? મારે એને હેન્ડલ કરવી પડશે. ડેટા મારે સ્ટોર કરવો પડશે. ક્યાં સ્ટોર કરે છે આપણે? લોગિન અને પાસવર્ડમાં. નાઉ ધીસ લોગિન એન્ડ પાસવર્ડ, મારો ડેટા ક્યાંથી સબમિટ થશે? ઇટ વિલ બી સબમિટેડ ફ્રોમ ધીસ ફોર્મ ટુ ધીસ મેથડ. બરાબર ને? સમજાય છે આટલું? Yes, sir. Okay. Now I have written string, user ID and a password. Now if I try to submit this, ફરી રન કરીને સબમિટ કરવાની કોશિશ કરું ને, I will use breakpoint over here. Or before I submit it, I should use response.write. આનો વ્યૂ તો આપણે ક્રિએટ કર્યો નથી ને? Okay, I'll just use this breakpoint only. I will refresh it again. એટલે આપણને ખબર પડે કઈ મેથડમાં જાય છે. It goes to get method. It goes to get method because when user will request, he will simply type URL in browser and that is considered as get request from user. બરાબર? હવે જ્યારે હું અહીંયા ટાઈપ કરીશ અને સબમિટ કરીશ, at that time it will go to which method? Post method. It will go to post method. Postman. અહીંયાથી રન થઈને ગયું નહીં. આવી ગયું પોસ્ટમાં. મેં સબમિટ કર્યું હતું એટલા માટે પોસ્ટમાં આવ્યું.
ફરી રન કરું છું. ધીસ ઇઝ માય ગેટ મેથડ. અહીંયા ફરી બ્રેક પોઈન્ટ મૂકી દઉં છે જ. ઓકે, I give get method. I will use F5 key to continue. Now I will enter user ID and password and I will request post method of index. I give post method માં અહીંયા user ID માં મને null મળ્યું, પાસવર્ડમાં મને null મળ્યું. મારે user ID પાસવર્ડ જોઈતો હતો પણ મળ્યો નહીં. તો હવે શું ચેન્જ કરું તો મને મળશે? I will go back. I will check my form. નેમ શું છે? યુનેમ. અને પાસવર્ડ શું છે? આ ટેક્સ્ટ બોક્સનું પાસવર્ડ શું, નેમ શું છે? પાસ છે. તો હોમ કંટ્રોલરની અંદર યુનેમ એન્ડ પાસ નાખી દઉં. નાવ સી વેધર આઈ એમ ગેટિંગ ડેટા ઓર નોટ. First is my get method request. Now Ramesh, I have said Raja. Again it has go to debug, but here I have got new name and again I have got pass. So what we have learned from this, that if I want to submit a form and if I want data in my method, then what should we do? We should use the simplest method to use HTML controls, and using this name attribute of HTML control, we can simply pass data to controller from view. સમજાઈ ગયો બધાને? If it is integer, I can write integer also. જો integer આવતો તો મારે integer પણ લખી શકાય. આટલો ખ્યાલ આવી ગયો બધાને? કે રીતે વ્યૂમાંથી ડેટા પાસ કર્યા કંટ્રોલરમાં. નાવ આઈ કેન પ્રોસેસ ઇટ. એમ આઈ રાઈટ ઓર રોંગ? હવે હું અહીંયા ડેટાબેઝનું કનેક્શન બનાવીશ અને પછી ડેટાબેઝમાં યુનેમ ને પાસવર્ડ છે કે નહીં ચેક કરી શકીશ. થઈ શકશે? અહીંયાથી થઈ શકે ને? हाँ सर. ઓકે, ધારી લો કે આપણી પાસે યુઝરનું ટેબલ છે. ધારી લો કે આપણી પાસે યુઝરનું ટેબલ છે, બરાબર? તો યુઝર માટે આપણે એક મોડલ બનાવેલું હશે. મોડલ એડ કરવા માટે શું કરવાનું? કોઈ છે આઈટમ આપણી પાસે? સીધો ક્લાસ જ એડ કરવાનો હોય, તમે બીજું કંઈ કરી શકો નહીં. ઇટ ઇઝ અ સિમ્પલ CS ફાઇલ અથવા ક્લાસ ફાઇલ. અહીંયા જોઈશ તો મોડલ માટે મારી પાસે કંઈ છે નહીં. ડેટા એન્ટિટી મોડલ છે, એન્ટિટી ડેટા મોડલ, પણ આની મારે જરૂર નથી. આઈ નીડ ટુ ફેચ ડેટા બાય માય સેલ્ફ. મારે મારી જાતે ફેચ કરવું છે. આ એન્ટિટી ફ્રેમવર્ક ઉપર મારે ડિપેન્ડન્ટ રહેવું નથી. આઈ વિલ રાઇટ માય કોડ ફ્રોમ સ્ક્રેચ. અથવા હું મારી રીતે કંટ્રોલ કરવા માગું છું. તો એડ ક્લાસ ફાઇલ અને પછી અહીંયા જ શું લખી દઈએ? users.cs. Now it has by default created a namespace empty MVC model demo.model. બરાબર? આમાં મેં કંઈ નવું લખ્યું નથી. Now I'll go back to my code. EF demo હતો ને, એની અંદર આપણે મોડલ જોઈ લઈએ. મોડલ ક્યાં જતું વિચાર? આ રહ્યું આમાં છે. મોડલની અંદર મોડલ નથી પણ બહાર એડ થયેલા છે મોડલ, એટલે લોચો છે. Now if I go to my class file, can you see this? એની જાતે કોડ જનરેટ કર્યો હતો એટલે આ કોડ લાઈન એને એડ કરી છે. ડોન્ટ કોલ ઓવરરાઇડેબલ મેથડ ઇન કન્સ્ટ્રક્ટર્સ.
એને કોડ એનાલિસિસ માટે એડ કરેલું છે. એને કન્સ્ટ્રક્ટર બનાવ્યું અને આ એના એટ્રીબ્યુટ્સ નાખી દીધા. ઇન શોર્ટ મારા એટ્રીબ્યુટ્સ એડ કરવાના છે, બીજું કંઈ છે નહીં. I had used same kind of class file in my स्टूड देखा इसके here it is. अब ये क्लास फाइल में बनाई थी लिंक क्यों नहीं कराना આપણે ડેમો જોયું પણ અહીંયા જોઈ લઈએ. this is my first name last name semester અહીંયા હું યુઝર નેમ પાસવર્ડ કરી નાખીશ અને પછી આ રીતે બધા સ્ટુડન્ટ્સ એડ કરી દઈશ. so this method or this kind of class will allow me to first name last name user id, it is again string, string password, correct. I will keep it up to this point. If we want to add some more information, we can still add it. We can say user type also, public int u type, and to write this kind of properties we use normally prop keyword and then press double time tab key. String again tab, I will say u type, my properties ready. Clear. Now if I move to my LinkU demo, I added these items. I got one method named public static list student. This static method, so I don't need to instantiate my class file. મારે આ ક્લાસ ફાઇલનો ઓબ્જેક્ટ બનાવવો પડે ને, હું ડાયરેક્ટલી get all students કરીશ તો મને બધા સ્ટુડન્ટ્સ મળી જશે. So I will copy this method and I will modify it in my code. Instead of this get users, I will say, and instead of this list of stud, I will say it is returning list of users. Again here also users, first name last name, here I will have u type and user id is equal to, here also it is supporting IntelliSense R Patel, comma password equal to this is my first record. I can either use this student list dot add and then within bracket what I'm doing, I'm instantiating new user object and I'm providing properties of it. આની જગ્યા પર હું અલગ અલગ પણ લખી શકું, પણ મારા કોડિંગની જે સ્પીડ છે એ ઓછી છે, એટલા માટે હું શું કરું છું, એનોનિમસ ઓબ્જેક્ટ્સ ક્રિએટ કરતો ન, એનોનિમસ ઓબ્જેક્ટ્સનો યુઝ કરું છું. બાકી મારે આવું કરવું તો આવું કરી શકાય. users so user equal to new users and then user dot first name equal to જે નામ આપવું એ આપી શકાય, લાસ્ટ નેમ ઇક્વલ ટુ જે આપવું હોય, અને પછી છેલ્લે અહીંયા યુઝર્સ લિસ્ટ કરી દઈએ. So at last I can do, say my first name equal to Rakesh, user dot last name equal to Shah,
user dot user id equal to r shah dot password equal to Popart, and last is user dot utype equal to 2, and say user list dot add user. Correct. Instead of this method, okay, it should be int. કેટલા માટે બનાવ્યું user list dot add user આપી દીધું, બરાબર. એ જ રીતે મેં અહીંયા પણ એ જ કર્યું છે. મેં આ ફર્સ્ટ યુઝર એડ કર્યો, this new user થી લઈને આટલી સુધીનું મેં કર્લી બ્રેકેટ્સ ની અંદર આપી દીધું. I can specify properties of a new object in this way also. So here if I write something like this, new user user1 equal to new user, પછી આની અંદર કર્લી બ્રેકેટ કરીને હું આ બધી પ્રોપર્ટીઝ પાછી આપી શકું છું. first name equal to xys, last, oh here I should use comma as a separator, એટલા માટે મને એરર આપે છે. last name equal to abc comma user id equal to ddd, password I'm just using random characters to identify as a different record. last માં comma આપવાની જરૂર નહીં. here my data is okay. અહીંયા મેં curly bracket use કરે છે. instead of that I will use parenthesis કાઢી નાખીશ. હવે directly curly bracket માં use કરીશ. idea આવી ગયો. If I want to create object and also initialize it at the same time, then I should use curly brackets instead of parentheses. હું ડાયરેક્ટલી એની આ ડોટ યુઝર બધે લખવું પડે નહીં, ઓબ્જેક્ટનું નામ દર વખતે લખવું પડે નહીં. આ શોર્ટકટ મેથડ. અને એનાથી પણ વધારે શોર્ટકટ કર્યું મેં કે મારે ઓબ્જેક્ટની કોઈ જરૂર નથી. યુઝર1 મારે એની જરૂર નથી ક્યારે યાદ રાખવાની. તો આઈ કેન ડાયરેક્ટલી એડ ટુ ધ લિસ્ટ મેથડ ન્યૂ યુઝર કરીને આટલું લખી નાખ્યું એટલે એની અંદર એડ થઈ જશે. આવી ગયો ખ્યાલ બધાને? હા કે ના તો બોલો. हाँ सर. सर यूजर टाइप तो सर स्ट्रिंग છે ને? યુઝર ટાઈપ ઇન્ટીજર હમણાં જ કરી મેં. જો ओके सर. ओके. object may contain array also, and array can also be initialized in same format. જોયું તમે અહીંયા? look राम, अरे बाप रे, ક્યાંનું ક્યાં જતું રહે ખબર નથી પડતી. નાગર વળી કામ એટલે શું હતું? કમલેશ હતું, હવેલી હતી. કમલેશ 1 2
હા, ઇન શોર્ટ આપણી આ મેથડ શું કરશે, બધા યુઝર્સ આપશે. આઈ વિલ એડ વન મોર મેથડ ટુ રિટ્રાઈવ public. It can be a static method. Now my data is fixed, so I am using static method. My data is fixed, so I am using static method. A get list શું કરશે, get list method will execute it and it will create a list. Instead of that, if I want that when I am creating an object, at that time also it should create a list of users, then I can use user public what is this, and a word specify કરવાનું ન હોય એટલે આવું કરવાનું. What is this, Constructor. constructor, and I can also call get user method in that also. I call હા કે ના, મને એરર બતાવે, જો આ કોલ થશે, તમારા ઓપ્સના કન્સેપ્ટ ચેક થશે આમાં. આટલી ખબર પડી ગઈ આટલા સુધી. હવે ઓબ્જેક્ટ બનાવ્યા પછી what I want to do is public, I want to retrieve one user details. મારે એક યુઝરની ડિટેલ્સ ફેચ કરવી છે, તો શું કરવાનું, or if I want to check whether user list is present or not, user list છે કે નહીં, યુઝરની લિસ્ટમાં હું જે યુઝરનું યુઝર નેમ ને પાસવર્ડ નાખું છે કે નહીં, તો એના માટે મારે શું કરવાનું, ખાલી બુલિયન જ રિટર્ન કરવાનું, ટ્રુ ઓર ફોલ્સ, ચેક યુઝર અને string uid string password. હવે શું કરશું અહીંયા, return false કરી દીધું આપણે by default, it open error નીકળી ગઈ. Here I will check whether this user ID and password which is sent from the login form to the index method is present or not in my data. મારો ડેટા અહીંયા ઓટોમેટિકલી ક્રિએટ થઈ જશે. આ મારો ડેટા છે જે ઓબ્જેક્ટ બને છે એટલે ક્રિએટ થઈ જશે. સમજાય છે? હા કે ના? અને સ્ટેટિક કાઢી નાખું તો બી ચાલશે, એટલે તમને ખ્યાલ આવે. અહીંયા હું શું કરીશ, I need to use my model also. Using empty model demo dot models alag છે. Now here if I want to create object of user, new users, and so જેવું મેં ઓબ્જેક્ટ બનાવ્યો ઓટોમેટિકલી શું થશે, આ મેથડ રન થઈ જશે. આમાં લિસ્ટ યુઝર્સ બની ગયા, અને હવે યુઝર્સ બન્યા પછી હું ચેક યુઝર કરી શકું. તો ચેક યુઝર કરવા માટે શું કરવાનું, યુઝર ડોટ ચેક યુઝર, અને મારે બે યુનેમ કોમા પાસવર્ડ આપવાના. ઇટ વિલ રિટર્ન મી ટ્રુ ઓર ફોલ્સ, exist or not. હા કે ના?
આ શું કરશે, મને રિટર્ન કરશે કે યુઝર આઈડી છે કે નહીં. ઇફ ઇટ ઇઝ ટ્રુ તો શું કરશે, આગળ જશે, નહીં તો ત્યાં ત્યાં ઊભું રહેશે. બરાબર, હા કે ના? हाँ सर. ઓકે. हाँ सर. હા, તો મારે ઇન્ડેક્સ વ્યૂ પાછો આપવો છે ને, તો વ્યૂ કયો આપીશ, જો ફોલ્સ હોય તો આ આપશું, અથવા રિટર્ન વ્યૂ કયો આપી દઈએ, બીજો કોઈ આપશું, અત્યારે નામ નથી આપતા. બરાબર, આવી ગયો ખ્યાલ બધાને? हाँ सर. જો આ સાચું હશે તો આપણે નવો કોઈ વ્યૂ રિટર્ન કરશું, નહીં હોય તો એનો જ વ્યૂ પાછો ફરી લોગિન ફોર્મ આપી દઈએ, ફરી એન્ટર કરો. તો હવે ચેક યુઝરમાં મારે કંઈક લખવું પડશે પાછું. सर ये तो फॉल्स रिटर्न करते हैं दर वक्त. કયું? હવે અહીંયા લખશું ને, चेक यूजर. હવે અહીંયા લખશું ને, પણ લખું કે ના લખું? get user list users get users મળી ગયો આપણને. now us dot અહીંયા લિંક યુઝ થાય, હા કે ના? it is a list, એટલે અહીંયા શું થશે, લિંક યુઝ થશે. if I want to filter my records તો where નો યુઝ થાય, where x goes to x dot user id is equal to uid and x dot password is equal to pwd. તો શું કરશે, મને એ જ રેકોર્ડ રિટર્ન કરશે. I can also use dot select, ખાલી એક જ રેકોર્ડ મારે જોઈતો હોય તો, અને dot count, સેમ વસ્તુ મને શું કરી આપશે, કાઉન્ટ કરી આપશે. I can store the count value in my variable x or c equal to, if c greater than 0 return true. ચાલશે આ મિહિર? હવે ટ્રુ જશે ને? હા કે ના? हाँ सर. ઓકે. एल्स में लो. હે सर फॉल्स एल्स में नहीं लखવું પડે? શું કરો લખવાનું, આ કન્ડિશન સાચી પડે તો ટ્રુ રિટર્ન કરશે, અહીંથી જ પાછું જતું રહેશે, અહીં તો જશે જ નહીં. ओके. સમજાઈ ગયું ને? અને જો કન્ડિશન સાચી નહીં પડે તો ફોલ્સ રિટર્ન કરી દેશે, ડિફોલ્ટ વેલ્યુ. આવી ગયો ખ્યાલ બધાને? हाँ सर. મેં એક્સ્ટ્રા સી વેરિયેબલ યુઝ કર્યો છે, એની જગ્યાએ હું આખું આમાં મૂકી શકું, પણ તમને ખબર પડે એટલા માટે છૂટું કર્યું થોડું. કોડિંગની સ્ટાઇલ તમારી ધીરે ધીરે નાની થતી જવી જોઈએ. અહીંયા લિંક યુ આવી ગયું આપણું, અને આ વસ્તુ કેટલામાં પતી ગઈ, આની જગ્યાએ તમારે શું યુઝ કરવું પડ્યું, ફોર ઇચ લૂપ યુઝ કરવી પડ્યું તો યુએસ ઉપર, અને આ કન્ડિશનમાં મૂકવું પડ્યું હોય કાઉન્ટ કરવા માટે. બહાર નીકળીને ચેક કરવાનું કે કાઉન્ટ 1 થઈ ગયું, ફ્લેગ 1 થઈ ગયો, જો થઈ ગયો હોય તો ટ્રુ રિટર્ન કરો. સમજાય છે આ? ધેટ કેન બી ડન ઇન અ સિંગલ લૂપ.
એક જ લૂપમાં એક જ લાઈનમાં પતી ગયો અને પેલા માટે લૂપ મૂકવી પડી હોત, કન્ડિશન મૂકવી પડી હોત. સો લિંક ક્યુ પ્રોવાઇડ્સ અસ અ short and better approach for fetching data in any kind of database, whether it is a relational database, whether it is a XML database, or it is in memory object, array હોય કે લિસ્ટ હોય, તમે એની ઉપર લિંક યુઝ કરી શકો. આટલા સુધી ક્લિયર બધાને? Yes, sir. ઓકે. હા સર. સર હા સર આપણે આ મેથડ નો યુઝ કર્યો ને સર રિટર્ન કરવા માટે, સર આપણે પ્રોપર્ટીઝ નો યુઝ કરી શકીએ? આપણે સર કેમાં કર્યું હતું, યુઝર કંટ્રોલમાં સર આપણે કર્યું હતું, એવું કંઈ કરી શકીએ? શું કરી શકીએ? તો આપણે પ્રોપર્ટીઝ નો ગેટ સેટ મેથડ નો યુઝ કરીને રિટર્ન કર્યું હતું. હા, અહીંયા પણ એ જ કર્યું ને આપણે. તારે પ્રોપર્ટી બનાવ તો પ્રોપર્ટી બનાવ, ઓબ્જેક્ટની પ્રોપર્ટીઝ જ છે ને. આપણને એરર આપશો. સબમિટ કરીએ આપણે. આવી ગયું. exception of type stack overflow was thrown. ક્યાં બનાવવાનું? ઓબ્જેક્ટ બનાવે ત્યાં જ કરી શું કરવાનું? કંટ્રોલરમાં અહીંયા કરીએ. ऑब्जेक्ट क्रिएट करूँ ત્યારે કોલ નથી કરતો. અને શું રિટર્ન કર્યું? ફોલ્સ રિટર્ન કર્યું ને. I will check it again. F11 રિઝલ્ટની અંદર યુએસ કરીને આવી ગયું. કેટલા આવી ગયા? કાઉન્ટ ઇક્વલ ટુ 6. તમને બધી વેલ્યુઝ અહીંયા જોવા મળશે. બરાબર? ફર્સ્ટ રેકોર્ડ, સેકન્ડ રેકોર્ડ, લાસ્ટ રેકોર્ડ. Then it will check whether such kind of user ID and password is there or not. તો અહીંયા શું મળશે? 0 મળશે. તો અંદર જશે નહીં અને ફોલ્સ રિટર્ન કરી દેશે. એ ક્યાં જશે? ઇન્ડેક્સ વ્યૂ પર જ પાછું જશે. આવી ગયું બધાને ખ્યાલ? સમજાઈ ગયું? હા સર. ઓકે. સો હિયર માય મોડલ હેઝ ગોટ, આ મારું મોડલ છે એની અંદર મારું બિઝનેસ લોજિક પણ આવી જાય છે કે યુઝર ચેક કરવાનું પણ કામ આવી ગયું. ઇગ્નોર ધીસ મેથડ. ધીસ મેથડ વિલ બી યુઝ ફોર creating your data. We have not fetched data from database. આપણે database માં ડેટા ફેચ નથી કરતા, એટલે ટેમ્પરરી ડેટાનું લિસ્ટ આપણી પાસે હોવો જોઈએ, રેકોર્ડ્સ હોવો જોઈએ, એટલા માટે મેં આ મેથડ બનાવી છે. In this way you can create a list of records fetched from database and you can use it in your code also.
અથવા તમે તમારા પ્રોગ્રામમાં આનો યુઝ પણ કરી શકો છો એઝ ઇન મેમરી ઓબ્જેક્ટ્સ ઇફ લિસ્ટ ઇઝ સ્મોલ. જો લિસ્ટ નાનું હોય તમે આ રીતે વાપરી શકો, પણ રેકોર્ડ્સનું લિસ્ટ બહુ મોટું હોય, નંબર ઓફ રેકોર્ડ્સ આર વેરી લાર્જ એન્ડ વી શુડ એવોઇડ ધીસ મેથડ. આવું ન કરાય, લિસ્ટ એનું વપરાય ને ઇન મેમરી ઓબ્જેક્ટ્સ ના યુઝ થઈ શકે. સિમ્પલ પ્રોપર્ટીઝ યુઝ કરી અને એક મેથડ લખી જે મને ચેક કરી આપશે, ચેક યુઝર એક્ઝિસ્ટ ઓર નોટ. બરાબર. આ રીતે મારે જેટલી પણ બિઝનેસ લોજિકની મારી મેથડ્સ હોય એ હું આ ક્લાસમાં એડ કરી શકું છું, અને ફક્ત અહીંયા એક કોલમાં જ મારું કામ પતી જાય. એટલે અહીંયા બહુ કોડ આવે નહીં. જેવું તમે અહીંયા જુઓ છો, આપણો ડેટા બધો અહીંયા મૂકેલો છે. કંટ્રોલરમાં શું આવે છે? સેવ ચેન્જીસ છે. છે ને? આવી ગયો ખ્યાલ બધાને? હા કે ના? હા સર. ઓકે. Can you see this return view employee? વ્યૂમાં એમ્પ્લોયનો ઓબ્જેક્ટ પાસ કર્યો. અહીંયા રીડાયરેક્ટ ટુ એક્શન ઇન્ડેક્સ. એટલે શું કર્યું એને? ઇન્ડેક્સ અહીંયાથી ડિલીટ થયા પછી એને કઈ મેથડ ઉપર લઈ ગયા? કઈ એક્શન ઉપર રીડાયરેક્ટ કર્યો? ઇન્ડેક્સ મેથડ પર. ઇન્ડેક્સ મેથડ ક્યાં તમારી? આ રહી. એની અંદર શું થશે? આ એક્ઝિક્યુટ થશે ને પછી આ વ્યૂ લોકોને દેખાશે. સમજાય છે? હા કે ના? હા સર. ઓકે. સો અપ ટિલ હિયર ઇટ ઇઝ ક્લિયર કે ભાઈ કઈ રીતે સબમિટ કરી શકાય ડેટા અને મોડલમાં કઈ રીતે ચેક કરી શકાય, અથવા મોડલમાં કોઈ મેથડ એડ કરી અને કઈ રીતે ડેટાબેઝમાંથી ડેટા ચેક કરી શકાય. ક્લિયર? કોઈ ડાઉટ છે આટલે સુધીમાં? ના સર. ઓકે.